આ જે આ ખેતરમાં આપણે ત્રીજી વખત જાર વાઈ, પહેલી વખત વાઈ હતી બરોબર વાઈ અને વરસાદ થયો તે ભાગવાઈ, પછી બીજી વખત વાઈ તે સારી એવી ઉગી પણ ચકલા ખાઈ ગયા જોયા. હા બધા ચકલા આવીને ખાઈ ગયા અને પછી આપણે હાલ ત્રીજી વખત વાઈ છે તો ચકલા તો થોડો પડે છે પણ એમ કે ઉગી તો જાહે. અને જેને ઉગી એ કોઈ નાલ મોણો થઈ ગયો નહીં. જો આ મકા બતાવજો, એ આ મકા જો નજીક લાવો થોડો મોબાઈલ. એ આટલા ખાડા કર્યા હે લ્યો. આ ખેડૂત હવે કરે તો કરે શું લ્યો. હવે આ ભૂંડ રાતે આવે તો રાતે ખેડૂત આરામ કરે કે ઊંઘે કે શું કરે? એટલે આવો ત્રાસ છે ખેડૂતોને. એટલે ખેતી કરવી કોઈ સહેલી નથી. બહુ જબરજસ્ત ખેતી કરવી હોય ને તો રાત દિવસ મહેનત કરવી પડે તો આપણે જાર લઈ ગયા. એટલે ખાડા તો તમે જુઓ મોણા આખો અંદર બેસી જાય એવડા ખાડા કર્યા. આ મકાન બતાવો બધા આ વિડીયો. આ ખેડૂત કરે તો શું કરે? એમ જાર વાય તો સુખ નહીં અને વરસાદ થાય છે ને ભાગવા આવે છે ને આવું. એટલે આ વાવડા ખાડા કરે તો ખેડૂત શું કરે? એમ એટલે આવું હોય. એટલે ખેતી કરો તો સારી કરો. કોરે મોર વાયર હવે આપણે બોધ દેવા છે અને ચાટકા મશીન લગાવી દેવાનું હોય. ખેતર આપણું નહીં આપણા ભાઈનું હે પણ એ ભાઈને કે તમે કોરે મોર વાયર બોધ દો અને ચાટકા મશીન ગોઠવી દો તો જ તમારી આ જાર રહે ને કાં જાર રહેવું નહીં. આ મકાઈ કેટલું ખોદી નાખ્યું ને. અને ખાડા પણ એવડા કર્યા હતા મોડા બેસી જાય આખું. એ આ હું બેસી ગયું એવડા ખાડા કર્યા. તો ખેડૂત મિત્રો દરેક ખેડૂતને આપણે એમ કહેવા માંગીએ હા કે ચાટકા મશીન બોધ દો નકર તમારી જાર રહે નહીં. બરાબર? તો જય માતાજી, જય જવાન, જય કિસાન.